સંગીતાએ પરમેશ્વરનું સ્મરણ કરીને માફી માગી અને બબડી, સુરેશ, બસ 2 મિનિટ, હું આવું છું. એ પછી મન મક્કમ કરીને ખુરશીને લાત મારી દીધી. સ્મશાનેથી હોટલમાં પાછા આવ્યા પછી સ્નાનવિધિ પતાવીને બધા ડાઇનિંગ હોલમાં ગયા. જમીને તરત કન્યાકુમારી માટે નીકળવાનું હતું. ગમગીન વાતાવરણમાં કોઈને જમવાનો ઉત્સાહ નહોતો. સ્થિતિની ગંભીરતા પારખીને મહારાજે સાદું ભોજન બનાવ્યું હતું. અનિકેત અને હિતેશે હંસાબહેન, અરુણાબહેન અને કાશીબાને ખાસ સૂચના આપી હતી કે તમે સંગીતાનું ધ્યાન રાખજો. એણે સવારથી કંઈ ખાધું નથી, એટલે ગમે તેમ સમજાવીને એને તમારી સાથે જમવા લેતા આવજો. છતાં ના આવે તો એના 3 માં થાળી લઈ જઈને એને જમાડી દેજો. સ્મશાનેથી આવીને સંગીતા રૂમમાં પલંગ પર ઊંધી પડીને ડૂસકા ભરીને સતત રડી રહી હતી. ધડકનને જમવા મોકલીને કાશીબા સંગીતાની સાથે જ બેસી રહ્યા હતા. હંસાબહેન અને અરુણાબહેન એ બંને માટે થાળી બનાવીને લઈ આવ્યા. સંગીતા ના જ પાડતી હતી, પણ કાશીબાએ કહ્યું કે તું નહીં જમે તો હું પણ નહીં જમું. બધાના આગ્રહને લીધે સંગીતાએ થોડીક ખીચડી ખાધી. જમતી વખતે એ વિચારતી હતી કે રાત્રે તો મરી જ જવાનું છે, એમાં અત્યારે ભૂખી રહું તો પણ શરીરને શું ફેર પડવાનો છે? રાત્રે તો આ ખોળિયું ખાલી જ કરવાનું છે ને. એમના વગર એક દિવસ પણ એકલા જીવવાની મારામાં તાકાત નથી. કાશીબા ઊંઘી જાય એ પછી પંખે લટકીને મારા સુરેશ પાસે જતી રહીશ. મદુરાઈથી કન્યાકુમારીનું 250 કિલોમીટરનું અંતર કાપવામાં 5 કલાકની હિતેશની ગણતરી હતી. પરોઢિયે ત્યાં પહોંચીને બીજા દિવસે સાંજે ત્રિવેન્દ્રમથી અમદાવાદની ફ્લાઇટ હતી. સંગીતા, કાશીબા અને અનિકેત અહીં મદુરાઈમાં જ રોકાવાના હતા. સુરેશનો જીવન વીમો તો હશે જ. અકસ્માતમાં બાય ઈજાથી મૃત્યુ થાય તો વીમાની બમણી રકમ ચૂકવવાની શરત હોય છે, એનો અનિકેતને ખ્યાલ હતો. સંગીતાને પૂરી રકમ મળે એ માટે જરૂરી દસ્તાવેજો મેળવવાનું કામ અનિકેત કરવાનો હતો. સુરેરાનું ડેથ સર્ટિફિકેટ અહીંની મ્યુનિસિપાલિટીમાંથી મેળવવાનું હતું. થઈ નકલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તમિલ ભાષામાં હતો. એનું અહીં અંગ્રેજી કરાવીને કોઈ સરકારી અધિકારી પાસે સર્ટિફાઈડ કરાવવાનું હતું. એ પછી સંગીતા અને કાશીબાને સાથે લઈને ટેક્સીમાં ત્રિવેન્દ્રમ એરપોર્ટ પર પહોંચવાનું હતું. મદુરાઈથી લગભગ 5.5 કલાકનો રસ્તો હતો. કન્યાકુમારી જવા માટે બસ ઉપડી એ અગાઉ વારાફરતી બધાય સંગીતાને સાંત્વના આપવા આવી ગયા. એ દરમિયાન સંગીતાનું રડવાનું ચાલુ જ રહ્યું. બાજુના રૂમમાં અનિકેત એકલો બેઠો હતો. થોડી વાર પછી એ ઊભો થયો. બધાને વિદાય આપવા એ નીચે બસ પાસે ગયો. આ અનિકેત નસીબનો બળિયો છે. બસ પાસે બધા આવી રહ્યા હતા ત્યારે સૌથી પહેલા બસમાં પ્રવેશીને સેવંતીલાલે શુક્લજીને પણ અંદર બોલાવી લીધા. એમની પાસે બેસીને કહ્યું, હું અને શાહભાઈ તો શિવાકાશી ગયેલા, એટલે અહીં આવીને આખી સ્ટોરી સાંભળી. ખરેખર ગજબ થઈ ગયો કહેવાય. બિચારા સુરેશે સીટ બદલાવીને સામેથી મોત માગી લીધું અને અનિકેત બચી ગયો. તમારે એ માણસની કુંડળીનો અભ્યાસ કરવા જેવો છે. કુંડળીમાં માનનારા માનતા હશે, પણ મને એમાં વધુ વિશ્વાસ નથી. સેવંતીલાલના ખભે હાથ મૂકીને શુક્લજીએ ખુલાસો કર્યો, મને તો માણસની આંખો જોઈને જ એની ઓળખાણ મળી જાય છે. બીજા લોકો સાથેના વ્યવહારમાં એ કેટલી શાલીનતા અને નિખાલસતાથી વર્તન કરે છે એ પારખીને એનું માપ કાઢવાની આવડત છે. મારી દ્રષ્ટિએ અનિકેત 100 ટચના સોના જેવો માણસ છે. તમે આંખ મીંચીને એના ઉપર વિશ્વાસ મૂકી શકો. એમણે હસીને ઉમેર્યું, તમારો 4 લાખ રોકડાવાળો કિસ્સો ભૂલી ગયા. સેવંતીલાલે તરત કાન પકડ્યા. શુક્લજી, તમારી વાત સાવ સાચી. કાલે જમતી વખતે પેલા કાશીબા મારા મિસિસની જોડે બેઠા હતા. એમણે પણ મારી મિસિસને કહેલું કે આ અનિકેત મને અને ઢબુડીને ખૂબ સાચવે છે. સગા દીકરાની જેમ અમારી સંભાળ રાખે છે. બીજા પ્રવાસીઓ આવીને બસમાં બેસવા લાગ્યા હતા. બધા આવી ગયા ત્યારે અનિકેતે બસમાં આવીને બધાને આવજો કહ્યું અને હિતેશ સાથે હાથ મિલાવીને એ બસમાંથી નીચે ઉતરી ગયો. હળવા આંચકા સાથે બસ કન્યાકુમારી માટે રવાના થઈ ગઈ. અનિકેત પાછો પોતાના રૂમ પાસે આવ્યો. બાજુના રૂમમાં ધડકન એકલી લંગડી રમતી હતી, એટલે એણે બારણું અડધું ખુલ્લું જ રાખ્યું હતું. કાશીબા સંગીતાના પલંગ પર બેઠા હતા. એમના ખોળામાં માથું રાખીને સંગીતા ધીમા ડૂસકા ભરીને રડતી હતી. સંગીતાની આંખો બંધ હતી, એટલે એણે અનિકેતને નહોતો જોયો. કાશીબાએ હાથના ઈશારાથી જ અનિકેતને કહ્યું કે ચિંતા ના કર, હું એની પાસે જ બેઠી છું. અનિકેત હળવે રહીને ત્યાંથી ખસી ગયો અને પોતાના રૂમમાં જઈને પલંગ પર આડો પડ્યો. લાઇટ બંધ કર્યા પછી રૂમમાં અંધકાર છવાયો હતો. એનાથી પણ ભીષણ અંધકાર મનમાં પથરાયો હતો અને અનિકેત એમાં એવો અટવાયો હતો કે ઊંઘ આવવાની કોઈ શક્યતા નહોતી. સવારથી અત્યાર સુધીની ઘટનાઓ જાણે અત્યારે જ બની રહી હોય એમ આંખ સામે તરવરી રહી હતી. આશાભરી નજરે અનિકેત સામે જોઈને સુરેશે કહ્યું, વાંધો ના હોય તો સાહેબા એક કામ કરશો, મારી સાથે સીટ બદલાવશો. તમે અહીં આવો અને મને તમારી સીટ પર બેસવા દેશો. આંખ સામે છલકાઈ રહેલા આ દ્રશ્યો વચ્ચે અનિકેત ચમક્યો. બીજો એક અનિકેત પોતાની સામે ઊભો હતો. પોતાની સામે આંગળી ચીંધીને એ અનિકેતે તો ધડાધડ બોલવાનું શરૂ કરી દીધું. એણે તારી પાસે સીટ નહોતી માગી સાહેબ, એણે તો તારા માથે ભમતું મોત સામેથી માગી લીધું હતું. યાદ છે, અમદાવાદ એરપોર્ટ પર આવતી વખતે તે એને લિફ્ટ આપેલી, એના બદલામાં એ માણસે તો તને આખી જિંદગી આપી દીધી. અનિકેતની સામે ઉભેલા બીજા અનિકેતે સંવાદોની સટાસટી બોલાવી. તારી જીણની અકબંધ રાખીને એ માણસે અવલ મંઝિલનો રસ્તો પકડી લીધો. મારી વાત સમજાય છે તને? તારી જિંદગીની હવે પછીની પ્રત્યેક પળ તને એ માણસની મહેરબાનીથી મળી છે, એટલું યાદ રાખજે. તારા પ્રત્યેક શ્વાસ, તારા હૃદયનો એક એક ધબકાર એ બધીએ સાહેબી સુરેશે તને સોંપી હૈ, સતત સ્મરણમાં રાખજે. સામે ઉભેલા અનિકેતના અવાજમાં આક્રમકતા ભરી નાના નાના અહેસાનનો બદલો ચૂકવવાની તારી આદત છે. બધાની
વચ્ચે એની બડાશ મારવાનો તને શોખ છે, પણ હૈયે હાથ મૂકીને જવાબ આપ. સુરેશના આ અહેસાનનો બદલો ચૂકવવાની તાકાત છે તારી પાસે. એના આ ઉપકારનો ભાર તારા માથા ઉપરથી તું કઈ રીતે ઉતારીશ? ઋણમુક્ત થવાનો કોઈ રસ્તો છે તારી પાસે? તારું મોત ઓઢીને એ મરી ગયો અને તું જલસાથી જીવીશ? તારા માટે એ શક્ય નથી. એ ભોળિયા માણસનો નિર્દોષ અને નિખાલસ ચહેરો યાદ આવશે અને તારી ઊંઘ ઉડી જશે. એના અહેસાનની કિંમત ચૂકવવાની હેસિયત છે તારી. હવે પછીની તારી જિંદગીની એકે એક પણ ઉપકારના ભાર નીચે દબાયેલી જ રહેશે. એના એ અહેસાનનો બોજ અભિશાપ બનીને તારા અંતરાત્માને ડંખતો રહેશે. જવાબ આપ. એમાંથી મુક્તિ કઈ રીતે મેળવીશ? આટલા ઠંડા વાતાવરણમાં પણ અનિકેત પરસેવે રેબઝેબ થઈ ગયો. પલંગમાંથી ઊભા થઈને એણે લાઇટ કરી અને પાણી પીધું. આજ સુધી અંતરાત્માના અવાજ વિશે એણે વાંચ્યું હતું, સાંભળ્યું હતું, આજે અનુભવ થઈ ગયો. આંખ સામે સુરેશનો ચહેરો તરવરી રહ્યો હતો અને અનિકેતની વ્યગ્રતા વધતી જતી હતી. રૂમમાં અંધારું થશે તો કરીથી પેલો અનિકેત આવીને મારી સામે તલવાર ખેંચશે. એનો સામનો કરવાનું કામ અઘરું હતું એટલે લાઇટ ચાલુ રાખીને જ એણે આંખ બંધ કરીને ઊંઘવાનો પ્રયત્ન કર્યો. કાશીબા, તમે ક્યાં સુધી જાગશો? સંગીતાએ હળવે રહીને એમને સમજાવ્યું. આંખમાંથી આંસુ ખૂટી ગયા છે કાશીબા. થોડુંક ઊંઘીશ તો ઉચાટ ઓછો થશે અને મન શાંત થશે. મારી ચિંતા કર્યા વગર ધડકનની પાસે જઈને ઊંઘી જા. હું પણ ઊંઘવાનો પ્રયત્ન કરું છું. એણે આવું કહ્યું એટલે એના પલંગ ઉપરથી કાશીબા ઊભા થઈ ગયા. તારી દશા સમજું છું બેટા, આરામથી ઊંઘ તો તને ક્યાંથી આવવાની? છતાંય ભગવાનનું નામ લઈને ઊંઘી જા. કંઈ પણ કામ હોય તો જરાય ચિંતા કર્યા વગર મને બૂમ પાડજે. કામમાં તો એવું છે કે તમે ઊંઘી જાવ એ પછી દુપટ્ટો ગળે વીંટાળીને પંખે લટકી જવાનું છે, પણ એના માટે તમને જગાડવાના નથી. સંગીતા મનોમન બબડી. કાશીબાએ લાઇટ બંધ કરી અને ધડકનને સહેજ ખસેડીને એની પાસે સૂઈ ગયા. રૂમની લાઇટ બંધ હતી. બહાર કોરિડોરમાં જે લાઇટ હતી એનો આછો પ્રકાશ બારીમાંથી રૂમમાં આવતો હતો. સુરેશ સાથે લગ્ન થયા એ પછી આજ સુધીના તમામ પ્રસંગો સંગીતાની આંખમાં ઉભરાઈ રહ્યા હતા. હું મારી રીતે થોડી ઘણી સ્વતંત્રતાથી જીવી શકું એ માટેની તાલીમ આપવા માટે એ માણસે કેટલી જહેમત ઉઠાવી હતી. એ છતાં તમે છો પછી મારે શું ચિંતા? એમ કહીને પોતે કશું શીખવાની દરકાર નહોતી કરી. હાથ છોડીને એ આવી રીતે અચાનક જતા રહેશે એવું તો સપનામાંય નહોતું વિચાર્યું. વિચારોના વાવાઝોડા વચ્ચે સંગીતા અટવાઈ રહી હતી. ખુલ્લી આંખે વિચારવાનું બંધ કરીને એણે થોડી વાર આંખો બંધ કરી. 2 મિનિટ આંખો બંધ રાખ્યા પછી ખોલીને રૂમમાં ચારે તરફ નજર ફેરવી. એમ કરવાથી હવે આછા અજવાસમાં પણ બધું દેખાતું હતું. ખુરશીને ઊંચકી લાવીને બરાબર પંખા નીચે ગોઠવવાની હતી. પલંગની અડોઅડ ખુરશી ક્યાં ગોઠવવી પડશે એ જગ્યા એણે નક્કી કરી લીધી. ટ્રાવેલ કંપનીની ઓફિસમાં જન્મદિવસની પાર્ટી આપેલી એ પછી સુરેશ એને શોપિંગ મોલમાં લઈ ગયેલો અને નવો ડ્રેસ અપાવેલો. એ જ દુપટ્ટો આજે કામમાં આવશે.